જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું પાત્રા બનાવવા માટે મેં પાત્રાના પાન લીધેલા છે। પછી પાત્રાને વઘારવા માટે છે તલ, હિંગ, જીરું, મીઠો લીમડો અને એક લીંબુ। અને આપણે આ 200 ગ્રામ જેટલો શેણાનો લોટ લીધેલો છે। શેણાના લોટને ડોયો કરીને આપણે પાત્રામાં સોપડવાનો છે। તો તેના માટે છે હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું અને મરચું। તો આપણે પાત્રાને કટિંગ કરી લઈશું। આપણે આ પાન લીધા છે, તો તેને વચ્ચે જે જાડી નસ હોય એને સરી વડે આપણે કાઢી લઈશું અને ધીમે ધીમે આપણે કાઢશું, કેમ કે પાત્રાનું પાન આપણે તૂટે નહીં એનું ધ્યાન રાખશું। અને 3 નસ આપણે કાઢવાની છે, 2 બાજુમાંથી છે એ ને એક જાડી નસ છે તે। તો 3 નસ આપણે કાઢી લઈશું, ધીમે ધીમે કાઢશું આપણે। એવી રીતે આપણે બધા પાત્રાને પાનની નસો કાઢી લેવાની છે। જો આપણે પાત્રાની આવી રીતની બધી નસ કાઢી લીધી છે। હવે આપણે પાત્રામાં સોપડવા માટે લોટનો ડોયો બનાવશું। આપણે ચણાનો લોટ લીધો છે, એમાં નાખશું આપણે મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, ગરમ મસાલો, આપણો ડોયો થઈ ગયો છે તૈયાર। તો હવે આપણે આ પાંદ ઉપર ડોયાને લગાડી દઈશું। તો આવી રીતનું આપણે લગાડવાનું છે, બધો ડોયોને આવી રીતના પાંદડા પર લગાડી દઈશું। લગાડી દીધું, હવે એની ઉપર આપણે બીજું પાંદડું મૂકી દઈશું। આ પાંદડું આ બાજુ મૂક્યું એટલે આ પાંદડાને હવે આવી રીતના મૂકવાનું। એની ઉપર આપણે આ ડોયો છે એ લગાડી દઈશું। બે પાંદડા ઉપર આપણે આવી રીતનો ડોયો લગાડી દીધો છે। અમે 2 પાંદડાનો રોલ બનાવશું, તમે 2 કે 3 પાંદડા લઈ શકો છો। હવે આપણે આને આવી રીતનો ભેગો કરી દઈશું ને રોલ બનાવતા જશું। જો આપણો રોલ થઈ ગયો છે તૈયાર। આપણે આવી રીતના બધા રોલ વાળી લેવાના છે। જો આપણે બધા પાત્રાના રોલ આવી રીતના વાળી લીધા છે। હવે આપણે બાફવા માટે આ ભાચ્યો લીધો છે, એમાં રોલ મૂકી દઈશું આવી રીતના બધા રોલ આવી રીતના મૂકી દઈશું। પછી આને ઓહાપે બાફવા મૂકી દઈશું। આપણે જો આવી રીતના રોલ બધા બાફવા મૂકી દીધા છે આ ભાચ્યામાં।
આપણે પહેલેથી ને તપેલામાં થોડુંક પાણી મૂક્યું હતું, એમાં કાંઠો મૂક્યો. હવે એમાં આપણે આ ભાજ્યું મૂકી દઈશું. જો આવી રીતનું ભાજ્યું મૂકી દીધું છે. હવે આને આવી રીતનું આપણે ઢાંકણ ઢાંકી અને બફાઈ જવા દઈશું. પાત્રા બફાઈ જશે આપણે પાત્રા કેવી રીતે બફાઈ જાય એમ જોવું હોય તો આવી રીતના ચાકુથી જોઈ લેવાનું. જો સરી બગડે નહીં, એટલે આપણા પાત્રા બફાઈ ગયા હોય તો હવે આપણે એને નીચે લઈ લેશું. આપણે પાત્રા નીચે લઈ લીધા છે. હવે આના રોલને આપણે બધા આવી રીતના થાળીમાં મૂકી દઈશું અને જો આપણા રોલ બધા ઠરી જશે. હવે આના આપણે સકડા કરી નાખશું, પછી વઘારશું. જો આવી રીતના આપણે કરવાના છે બધા રોલના સકડા. આપણે આવી રીતના બધા રોલને કટિંગ કરી લેશું. આપણા બધા પાત્રા આવી રીતના કટિંગ થઈ ગયા છે. હવે આપણે વઘારી લઈશું. આપણે પાત્રા વઘારવા માટે તપેલી મૂકી દીધી છે. હવે એમાં આપણે તેલ રેડી દઈશું. તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે જીરું નાખશું. જીરું, લીમડો, દહીં, થઈ ગયા છે તૈયાર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય દ્વારકા.